હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 સામાજિક જ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 9નો પાર્ટ નંબર 6 એનું અસાઇનમેન્ટ સોલ્યુશન ભણવાના છીએ। તો ચાલો આપણે જોઈએ। ક્વેશ્ચન નંબર 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। એમાં પ્રશ્ન 1 છે, પૃથ્વી પર દિવસ રાત કેવી રીતે થાય છે? તો એનો આન્સર જોઈએ। પૃથ્વીની દૈનિક ગતિને લીધે દિવસ અને રાત થાય છે। પૃથ્વી ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે। પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી અજવાળામાં આવે છે। આમ પૃથ્વી પર દિવસ અને રાત થાય છે। તો કે પૃથ્વી કેવી છે? નારંગી જેવી ગોળ છે। તેથી અને તે સૂર્ય ફરતે ચક્કર લગાવે છે, જેથી કરીને પૃથ્વીનો અડધો ભાગ જે સૂર્ય બાજુ હોય કે ત્યાં સૂર્યપ્રકાશ પડે છે, ત્યાં અડધા ભાગ પર અજવાળું રહે છે અને જે બાજુ સૂર્યપ્રકાશ પડતો નથી તે ભાગમાં અંધારું રહે છે। આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી અજવાળામાં આવે છે। બીજો પ્રશ્ન છે, પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? કે આપણને પણ પ્રશ્ન થાય કે પૃથ્વી જો પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તો એનો આન્સર જોઈએ। પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો સૌપ્રથમ દિવસ રાત ન થાય। કે પૃથ્વી જો ફરે જ નહીં પોતાની ધરી પર તો દિવસ રાત થાય જ નહીં અને પૃથ્વીનો જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં દિવસ જ રહે। તો કે પૃથ્વીનો જે ભાગ દિવસ બાજુ હોય એટલે કે સૂર્ય બાજુ હોય ત્યાં દિવસ જ રહે અને બાકીના ભાગ પર અંધારું રહે। પૃથ્વીના જે ભાગને સૂર્યપ્રકાશ નથી મળતો તે ભાગ પર જીવસૃષ્ટિ નાશ પામે છે। કે પૃથ્વીના જે ભાગને સૂર્યપ્રકાશ મળતો નથી તો તે ભાગ શું પામે? તે ભાગ પર રહેનાર જીવસૃષ્ટિ નાશ પામે। પૃથ્વીના જે ભાગને સૂર્યપ્રકાશ સતત મળતો રહે છે ત્યાં અસહ્ય ગરમી અનુભવાય છે। તો કે જે પૃથ્વીના જે ભાગ પર સૂર્યપ્રકાશ ન મળે તો ત્યાં જીવસૃષ્ટિ નાશ પામે અને જે ભાગ પર જો સતત સૂર્યપ્રકાશ પડતો રહે તો ત્યાં અસહ્ય ગરમી અનુભવાય। ક્વેશ્ચન નંબર 2 જોઈએ। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। એમાં પેલું છે, પૃથ્વીની પરિભ્રમણની ગતિ સમજાવો। એનો આન્સર જોઈએ। પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે। પૃથ્વી કઈ બાજુથી કઈ દિશામાં ફરે છે? તો કે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે। પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને દૈનિક ગતિ અથવા પરિભ્રમણ ગતિ કહેવામાં આવે છે। તો પૃથ્વી પોતાની પર ધરી પર નમેલી છે અને પૃથ્વી ગોળ ચક્કર લગાવે છે। તો કે દરરોજ 24 કલાકની અંદર પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં એક ચક્કર લગાવે છે, તેને દૈનિક ગતિ અથવા પરિભ્રમણની ગતિ કહેવામાં આવે છે। પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે। તો પૃથ્વી વિષુવવૃત્ત પર 1 કલાકમાં કેટલું અંતર પૂરું કરે છે? 1670। 1 કલાકમાં આટલું અંતર કાપે છે અને એક ચક્ર પૂર્ણ કરે છે। આ ચક્ર પૂર્ણ કરતાં એને 24 કલાક થાય છે। તેને શું કહેવામાં આવે છે? પૃથ્વીનું પરિભ્રમણ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન જોઈએ। દિવસ રાત લાંબા ટૂંકા શાથી થાય છે? તો એના આન્સર જોઈએ। પૃથ્વી
પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષાની સાથે 66.5 અક્ષાંશનો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વી પોતાની ધરી એક જ દિશામાં નમતી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. કે પૃથ્વીએ પોતાની ધરી પર એક જ દિશામાં નમતી રાખે છે અને સૂર્યની આજુબાજુ ફરે છે. તેથી વારાફરતી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ સૂર્યની સામે આવે છે. તો કે નમેલી છે અને સૂર્યની આજુબાજુ ફરે છે, જેથી કરીને ઉપરનો જે ભાગ છે એટલે કે ઉત્તર ધ્રુવ અને નીચેનો ગોળાર્ધ એટલે કે દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે આવે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય છે ત્યાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે. તો કે જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં ઉનાળો હોય છે, જ્યારે તેના વિરુદ્ધ ગોળાર્ધમાં કે તેની પાછળની જે બાજુ છે એટલે કે વિરુદ્ધ બાજુ, તો એ બાજુ રાત લાંબી અને દિવસ ટૂંકો હોય છે. તો કઈ ઋતુમાં એવું હોય છે કે દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી? તો શિયાળામાં. તો 21મી જૂને કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. ત્યારે 21મી જૂને સૌથી લાંબો દિવસ છે કે 21મી જૂને કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. પ્રશ્ન 3. પૃથ્વીની પરિક્રમણ ગતિ સમજાવો. તો એના આન્સર જોઈએ. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. કે પૃથ્વી પોતાની ધરી ભમરડાની જેમ પોતાની ધરી પર તો ફરે છે, પરંતુ એની સાથે સાથે સૂર્યની આજુબાજુ પણ પરિક્રમા કરે છે, તો જેને પરિક્રમણ કહેવામાં આવે છે. આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આજુબાજુ પર પરિક્રમણ કરે છે, અને આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ. 365 દિવસ એને લાગે છે અને આપણે શું કહીએ છીએ? એક વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ છે, જેને કક્ષા કહેવામાં આવે છે. તો અવકાશની અંદર પૃથ્વીને સૂર્યની આજુબાજુ ચક્કર લગાવવા માટે એક કાલ્પનિક માર્ગ છે, જેને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. પૃથ્વી સૂર્યની ફરતે વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. કે પૃથ્વી સૂર્યની આજુબાજુ એકદમ વર્તુળાકારે ફરતી નથી, પરંતુ કઈ આકારે ફરે છે? લંબગોળાકાર કક્ષામાં ફરે છે.